એટલે પકોડી ખાવા જાય બીજું કરવા નહીં આવે ટેન્શન. બે પકોડી તો પહેલી પકોડી તાલ આવશે ત્યાં ચાલ અમને તો છેલ્લે આવશે ચાલશે. અમારે એક બે હતી કે એ પહેના કારણે અમે દબાઈ ગયા. આ વાળા કારણે બી દબાઈ ગયા, ગાડી દબાઈ ગયા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા સ્વસ્થ છો. તો ગાઈસ આજે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ અને જવું છે નોકરી. તો આપણે આજે પિન્ટુભાઈને ફોન કર્યો હતો તો પિન્ટુભાઈ આપણે આજે લેવા માટે આવે છે ઘરે. તો ભાઈ પિન્ટુભાઈના બાઇકમાં જઈશું. હજી સુધી આબિયાલ જ કોલ કર્યો, હવે નીકળે છે ઘરેથી. આવે એટલે આપણે પણ નીકળીએ. ટિફિન પણ તૈયાર થઈ ગયું છે, નાસ્તો પણ કરી લીધો છે. ગાઈસ હું દુકાને પહોંચી ગયો અને આપણા બધા મિત્રો આપણને મળી ગયા. પિન્ટુ, જાલમ અને અમારો એક હજી મિત્ર નહીં આવ્યો, એનું નામ છે ગટ્ટુ. ગટ્ટુ આવી ગયા છે, ગણેશ વિસર્જન છે એના માટે જે ઘરે રજા રાખી છે. તો અમે 3 જણા મિત્ર જ આવું ફિટિંગ કરવા માટે. શું કેવું ચાલે? અને બે 5 જણા પણ ગટ્ટુ વગર ના ચાલે. એક આવ્યું એક આ ઢોલો આવશે આપણે. ગાઈસ આપણે આ પહેલું શરીર કરવા માટે કોઈ દવા હોય તો કોમેન્ટમાં કહેજો. સિમેન્ટ બોરી પાડવાની. ગાઈસ જાલમ આપણે કોઈ કહે શું કહે જાલમ? હવે શું આ મહેશભાઈએ ગાડી ઉભારી તો થર્ડ લઈને શેપર ઉડાડી. જાલમ કે હું બાઇક પર ઉડાડી પણ અમારે એક બે હતી કે એ પહેના કારણે અમે દબાઈ ગયા. આ વાળા કારણે બી દબાઈ ગયા, ગાડી દબાઈ ગયા. શું કેવું હતા તારું? ઓય નાની જગ્યા થોડી એક માણસ જેટલી રોકે બાપડો એટલે રહેવાનું થોડું ઘણું. પણ આવું ના ચાલે. તો ગાઈસ અમે ચા પી લીધી અને હિતેશ ચાપડી પણ લઈને આવી ગયો અને ખાવા માટે. કારણ કે એ દુકાન કોઈ છે જ નહીં. તો ગાડી બેસીએ ફટાફટ. ને જોઈન્ટ બેસે ને તો જગ્યા નહીં રહે. હડો બેસીએ ફટાફટ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર અને આજે અમે 6 જણા આવ્યા છે. જેસુ નથી આવ્યો આજે. તો આજે તો તે દિવસની ગોળ આજે પણ મારે નસીબમાં ડ્રિલિંગ કરવાનું જ આવ્યું અને લાઇટ તો પૂરી આવતી નહીં હોય. ડ્રિલિંગ કરતા બહુ કંટાળો આવે લાઇટ પૂરી નહીં આવતી એટલે. તો ચલો ફટાફટ ડ્રિલિંગ ચાલુ કરી નાખું હું. ને હિતેશ પાછળ શેડલ માર નાખશે. શું કેવું હિતેશ તારું? શેડલ મારશે ને? સેડલ મારવામાં તો આપણે ઉસ્તાદ છીએ. ઉસ્તાદ છે મારો બંકોમ સ્પીડમાં શેડલ મારે ફટાફટ. શું કેવું હિતેશ? પેલું કળ કરવા દેતું નહીં. મારો ભાઈ થોડી દેર આજ તો કોઈ વધારે બોલે થોડો. હાય ગાઈસ, અમે આ પહોંચી ગયા છે મોડી અને જોઈ લઈ શકો છો તમે આજુબાજુનું લોકેશન પણ બહુ સારું છે. અહીંયા કામ કરવાની પણ મજા આવશે પણ શું કાઠું પડી જવાનું છે. આજે તો બે મેચિંગ કરી લાયા, કપડા મેચિંગ કરી લાયા. બે માસીએ છે એટલા માટે. તો ગાઈસ આપણે જે ડ્રિલિંગ કરવાનું હતું પહેલા મારે એ રૂમનું એ ડ્રિલિંગ કરી નાખ્યું છે. રીતે શેડલ મારવાનો છે અને મને હવે ટ્યુબલાઇટ મારવા લઈએ. તો ચલો નીચે જવું. હું આ તો હિતેશભાઈ પાન ટેસ્ટર લેવા માટે ટેસ્ટર લઈ લીધું છે. તો આપણી થઈ ગયા છે બેગ બીજી લઈને તૈયાર. કારણ કે આ તો જયેશભાઈની બેગ છે જેને ફરવા નહીં હેડ્યા ટ્યુબલાઇટ મારવા હેડ્યા. જયેશભાઈની બેગ લઈને ટ્યુબલાઇટ મારી દઈએ. નીચે 8 મારવાની છે. 8 વરસાદ આવ્યા પછી બહારનું વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું ને. વાદળા કેવા મસ્ત ચાલે હું તમને બતાવું. ચાલો ગાઈસ આપણે જે ઉપરનું ફિટિંગ હતું અને જે ઉપરની ટ્યુબલાઇટો મારવાની હતી બધી ટ્યુબલાઇટો કમ્પ્લીટ ફાઇનલ મારી નાખી છે. અને હવે આપણે જવું છે નીચે હાથ ધોવા માટે. હવે તો કંટાળી ગયા બેગ લગાવી હાલત ખરાબ થઈ ગઈ. સવારની બેગ લગાવી હજુ ઉતારી નહીં, હવે ઉતારીએ સાંજે.
તો જગો સિગરેટ કઈ રીતના લગાવે આખો દાડી એ તો ખબર જ નહીં અમને શું કેવું અમે આખો દાડી બેગ લગાવી હાડકતું બોલો કે દુખવા આવી ગયું મારે તો રાઉસ થઈ ગયો આ તો આજકાલ મહેશ ને હું બંને અને જગો સિગરેટ કઈ રીતે આખો દાડી બેગ લગાવી તો ખબર જ નહીં પડતી શીખો તો હવે ટેવાઈ ગયો હે ને કાયમ ફિટિંગ કરી હાને પડી ગયો ને એટલે અમારા હિતેશને પણ બહુ આજ તો તકલીફ પડી તો ગાઈસ અમારે પિન્ટુ એસીડીપી મારે સોરી આ એસીડીપી મારે છે તો ગાઈસ મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે અને હિતેશ આપણે પાછળ શેડા લે કનેક્શન કરે કારણ કે હવે ચાલુ કરીને ચેક કરવું પડશે ને તો ગાઈસ અંધારું ગોળ છે અહીંયા તો રૂમમાં તો ડીપી ચાલુ કરી દઈએ પેલા હા અજવાળું તો ગાઈસ આપણે ચેક કરી નાખ્યું કમ્પ્લીટ તો ગાઈસ હવે આપણે બધું કમ્પ્લીટ ચેક થઈ ગયું તો હવે નીચે જઈએ હાથ પગ ધોઈ લઈએ અને પછી નીકળશું ડીસા શું કેવું છે જાવું ને ઘરે જવું પડશે ને હું આગળ વગડામ પછી શું કરશું હા લેવડો ઘરે તો ગાઈસ અમે ચિત્રાસણી પહોંચી ગયા અને પકોડી ખાવા માટે ભર્યા કારણ કે પેટમાં બહુ બળતું હતું અને આખા દિવસ કામ કર્યું ટિફિન તો જમી હતું પણ તોય ભૂખ લાગી મને લાગી જાલમને લાગી અને પિન્ટુ ને મારા કરતી ખાસ પિન્ટુ લાગી ભૂખ શું કેવું આગળ ઉભો હોય એટલે પહેલથી આગળ જઈને ઉભો હોય તો ગાઈસ પેલા દૂર લાગી ગયું પેલા કે હા લાઈટમાં આવડી પેલા પકોડી મને મળે ને પણ તને મળશે શોધી રાખ પિન્ટુ ટેન્શન ના લે પકોડી તને યાદ છે એટલે પકોડી ખાવા જાય બીજું કરવા નહીં આવે ટેન્શન એટલે પકોડી તો પહેલી પકોડી તલા આવશે અમને તો છેલ્લે આવશે ચાલશે તો પીઠ વધારે ભૂખ લાગી છે તો ખાચું ખૂબ લાગે હોય હીરો મને ગાડીમાં ક્યારનો કહેતો મારી પેટમાં બળાય બળાય પીટું તો ગાઈસ આપણે ઘરે આવી ગયા અને ઘરે આવ્યા તો બધાની તો મમ્મીની તો જમી લીધું કારણ કે મારા મોડું થયું હતું તો પથારી બધું કમ્પ્લીટ કરી રાખીએ આપણે પહેલા મસ્ત ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને અને પછી જમશું આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય